એટલે આ ટિકિટ તો મળી જઈએ ડેલિગેટ ની, પણ હવે મીટિંગ રાખવી પડશે. બરાબર, મંડપ બંધાઈ દઉં. હલો, હો હા ચીલા. હા એટલે આપણે મીટિંગ રાખી છે તે મંડપ બંધાવવાનો વાળી મેં ટિકિટ મળી છે. બરાબર, એટલે આપણે મંડપ બંધાવવાનો છે, મીટિંગ રાખવાની છે. હા, પણ એ તો મારા ભાઈને વાત કરો. એટલે એ તો બોલાવી લેવું, પણ તમે મંડપ બંધાવવાનું કરો. એ તો મુજબ કેવું એને. આપણે કિયાઓ હા અને બધું સગવડ કરો, ચા પાણી જેવું બધું બધાને અહીંયા ભેગા કરવાના, મીટિંગ રાખી. હા, એ તો મારા ભાઈને જાણ કરું પછી બધું કહું. બરાબર, હાલો. ચૂંટણી ટિકિટ એમને મળી અને ઓર્ડર તો અમને કરે. હવે શું કરવાનું? મને કે ચા પાણી નું કરજો, મંડપ કરજો, હજુ મોન ના બાકી. હવે શું કરવાનું? તો મારા ભાઈ જોડે કેવું પડશે કે મંડપ ના કેતા સોગાજી કઈ બાજુ હંતાણા. અલા તું બાર ને હમને એક ઓર્ડર લઈને આયા હું. એટલે હવે સીઝન આવી, હું બધું હમું રમું કર્યું મંડપ નું. હવે સીઝન તો આવી હે ને, એક મોટો ઓર્ડર મળ્યો હે. શેનો ઓર્ડર? સોગાજી ને ટિકિટ મળી હે જો ડેલિગેટ ની. એટલે સોગાજી ની ચાલ એમના ઘરે મંડપ મળ્યો હતા, એમના છોકરા પહેણ્યા હજુ પૈસા નહીં હાલે. એ તો મને શું ખબર તારે કેવા લુખા ચાલી રહ્યા હે. અને સની ટિકિટ મળી એમને ડેલિગેટ ની ઉભા રહ્યા, ડેલિગેટ માં ઉભા રહ્યા, ટિકિટ મળી છે એમને. એમને હવે એમના ઘરના વોટ ની આવવાના નહીં, ખોટો ચાલ લપ કરે તું. આપણે શું, આપણે પૈસા થી આપણે ઈ ગમે તે હોય, આપણે તો છેલ્લે હિસાબ કરી લેવાનો કે આટલા રૂપિયા થાય એમ કહી દેવાનું. ને મોટો ઓર્ડર છે એમના વાડીમાં મંડપ બાંધવાનો, મીટિંગ કરવાની છે. એવું છે. બસ ની ટિકિટ નહીં લેતા, ડેલિગેટ ની ટિકિટ કને દીધી? આપણે બધી ખબર જ છે કે એમને ટિકિટ કોઈ બાય ના આલે, પણ આલી ત્યાંથી. એ વાત સાચી. તો ચાકણ બાંધવાના વાડીએ બાંધવાનો હોય તો શું કરશું કે? હા, તે બાંધવા આવી છડું તે તું બંધાવાનું કરજે મંડપ, તો કામ થઈ જાય આપણું. મંડપ તો હું બંધાવ, પણ પૈસા લેવાના તારે ધક્કા ખાવા છે, હું ધક્કા નહીં ખાઉં. હવે પૈસા તો મેં તને 35 ધરી મારે જ જવું પડશે, નહીં તો હું કહી દઈશ સોગાજી ને. ખાશે કશું હાલતા નહીં પૈસા, સોગાજી ને કહી દઈશ. હા, તો જાજે તું કહી દીધી. અને એમ કહું ને, અત્યારે મંડપ ભરે ને ના કરે, નીચે જો ચૂંટણી ઉભા થઈને આવી જાય ને, તો આપણે જ ફાયદો થાય. એ વાત સાચી. આપણે ફાયદો થાય, આપણે થાય ને. જો ચૂંટણી જીતી જાય, ડેલિગેટ થઈ જાય, તો કને ફાયદો થાય? આપણે જ ને. આપણે થોડું નમતું રાખે ને, તો આપણે ફાયદો કરાવે. થોડું ઘણો તો તને કઈ સમજ ધંધામાં જ સમજ નહીં પડતી, પણ આવામાં થોડું નમતું રાખવું પડે. પણ નમતું હાલવાની વાત નહીં, પણ આવી જાય મોલ્લા સોટાઈ જશે એટલે હું બીજાવ થોડો. ધંધામાં તો થોડું નુકસાની ફાયદો રે. તું બાંધણ કરજે જા. હારું તું જાય તો હું દાડિયાને બોલાવી પેલા થોડું હમું કરવું હોય, પછી અહીંયા આવું. હવે એ કરી નાખજે. જવા દે ને, બધાને ભેગા કરું. ટિકિટ મળી છે આપણાને. મને ટિકિટ મળી છે. પોતીની ચૂંટણી તો ડેલિગેટ ની ચાલુ હતું. શું વધુ બોલે છે? અલા તમે આચા યાદ રે હે. પણ કોઈ તારો બાઈ ની આ ભેગો ડેલિગેટ ની મળી છે. અને મારે જવું અખાત્રી નું પેલું મુહૂર્ત કરવા શેતર ને શું હામો હેડ્યો આવે. હા, તે સપોર્ટ કરજો યાર. તમારા ઘરમાં જેટલા વોટ હોય આવજો મને. હવે એ તો હાલ શું, અને કોઈ કામ આવવાનું હું આવી જઈ ને, કઈ કામ હોત કહેજો, તમને પેલું કામ તમારું કરીશ. હવે કોઈ દી સંડા છે આજો ને હડી ગયા નવા બનાવી દે તમ તાર. નવા બનાવી દો. બધા આમ જ વાયદા કરે ખોટા ખોટા. ના એવું નહીં. તમ તો લાવી દે, સપોર્ટ કરજો મને. હારું મુહૂર્ત માં ચાલ ભટકણો પાછું. હારું છે, ભગવાન હારું કરશે. એકને તો કીધું, હવે બધાને જવું પડશે ઘરે ઘરે. સીતાબા હારું હે ને? હારું. હા બોલો. હું ડેલિગેટ માં ઉભો રહ્યો હું. મને વોટ આલજો. આલશું, પણ ગરજ પૂરતો તમે શું અમે આલશું તો ખરા. ના તમને તમારો તો જ છે, પછી સવાલ છે. અત્યારની જગત મેં સવાલ છે બધો, બીજો કઈ નહીં. હા, હવા હાજી તમારું કામ કરશો તમ તાર. હા બરોબર છે, આપશું. હા તમ તાર. અલા જરૂર અમે ટેકો કરાવશું બધો. હા બધી કેવરાવશું. હા સપોર્ટ કરાવજો બધા. કાલ અખાત્રી હે નમો ઘરે અમરો ઘરે ન તો લો બસ. હે વાડે હોય તો સારું હે. મારે કાલ અખાત્રી નું મુહૂર્ત કરવા જવું હે, તો કાલ એનું ટેટ કર લઈ દઉં. અને ઈ આવે તો એને લઈ જઈએ નહીં છે, તો બાજુમાં છે એને મુહૂર્ત થઈ જશે. અમરા એટલે શું કરે તું હોય તો આય બુડા. એટલે હું શું કહું હું, બોલો. કાલ હે અખાત્રી. કાલ થાય કાલ જ હે ને તાર. આપડે જવું પડશે ને પાછું. કાલ તાર ટ્રેક્ટર લઈને જઈએ અને કાલ વેલા જઈએ, સમજો. કાલ વેલા જાહુ ટ્રેક્ટર ના. સવારના વેલા નીકળે ને તો આપણને અમો ના ધક્કા આખું વરો આપણું ફેલ જાય.
4 વાગે વહેલા જતા રહેવું. હા હવાર વહેલા ઉઠી ચા આપણે ખેતરે જઈને પીશું. ચા તો અહીંયા જઈને પીશું. બરોબર. કાયમ પીશું ચા. હા અને તાર ટ્રેક્ટર ને ડીઝલ છે ને ડીઝલ હે, ડીઝલ ઓવર પુરાઈ નખાય. નાખજે. અને પણ ગામમાં હમણાં બહુ માહોલ બહુ ગરમ થઈ બહુ ગયો ગરમ છે. બરોબર. તને ખબર આ તો આપડા ગામમાં 2 ફોર્મ ભરાણા છે. એના એક શેરીમાં 2 ફોર્મ ભરાણા. હા તારે એના ફોર્મ ભરાય. એક અલા ચૂંટણી નહીં. આ ચૂંટણી ચાલુ અત્યારે. આ ચૂંટણી ચાલુ છે ડેલિગેટ ની. ઓહો તમારે ભરાઈ દેવું હતું ને તમારે અલા, ચાલે આવો ચૂંટણીમાં. અલા આપણે શું આપણે ભાઈ 5-25 માં રાજી રહેવાનું હોય. કોને ભરાય આપણા વાહન? અલા ઓલો કડવા નહીં ઓહો. ડાલામાં તો ઓહો. એના ગામમાં કોઈ મળતું નહીં આવતું અને ચૂંટણી નું ફોર્મ એને આલી દીધું લો ભાઈ. એ તો હાવો પણ હે. તો પછી અને એક તો ઓલો લો અડધા પગે હેરતા છોકાજી ને શું ફોર્મ આલ્યું. એડા કચપણમાં હવે ફોર્મ ભરાવ્યું એમ. હા અલા એમને ડોસી નહીં ઓછી. તો ખબર હે, આખા ગામના ખબર હે. તો પછી આ હમણાં ફોર્મ ભર્યું હે ને હું હમણાં આવતો હતો ને રોડે તાર ઓલો વિચેલો નહીં હા ચેલો એનો ભાઈ હે એના ભાઈના મંડપ નહીં વેલા ને હોય. તે વેલા ના અહીંયા જ્યાં તો ધોરતો હતો કે સોગાજી એ સોક્ષા બંધાવાનું કીધું છે એટલે કોક ખર્ચો તો કરે ને વસ્તીને જે કાઢે ને. આ લેણામાં ઉતરી જવાનો. આ હેચી વેચી લેણામાં ઉતરી તો જવાનો. પછી રૂપિયો નહીં, આ ઉછી આ પાછી એના કઈ આગળ મંડપ બોલું બંધાવશે નહીં. કટકું હે એ વેચીને ખર્ચો કરશે અને આવે તો વાહ ભલા અને આવે તો મને નહીં લાગતું એ ભાઈ કામ કરે એવા. તો આપણે હાલવો નહીં હોત. આપણે એને વટ ના હલાય. ના ચાલે ને કશા કામમાં કેમ કે તને ખબર તો હે આપડા હારા ભલા અવસર એ હાજર નથી થતો તો આપડે સરકારી કામમાં તો શું થાય. ના થાય, અને ના આ તો બધી કહેવાની વાતું હે ભાઈ ખેડૂત હોમું કોઈ તાકતું કોઈ ના નહીં. તાકે આપણે આ મજૂરી તો ઉપર પછી- કોઈ ના જોવે આમ તો ભાઈ આ માથે ધગધગતા તાપમાં ખેડૂત કેટલું કામ કરે છે તો એમને શું સહાય મળે છે. એ બધું એમને જોવું પડે. હા અને હમણાં તું જોજે આ હમણાં થોડીક જ વારમાં તું આવશે શું કરવા માથે હાથ નહીં લો. ભીખ માંગવા પ્રચાર કરવા આવશે. મને વોટ આલજો હું તમારું કામ કરીશ ને સૌથી પહેલા તમારું કઈ તમારા ઘર બને તમારા સંડાસ બાથરૂમ બને તમને આ કરે તે કરે બધું કે છે. અભિયાલ તો ના બોલવાનું બનશે તમારા પગે પડી જાહે. વાત સાચી છે. આપણે તો હાલવાનું નહીં તો આપણને જ ખબર છે પણ આપણે એને કામ કરાવશું. આવે ને આપણે એને હાલમાં કામ કરાવશું. તો હું શું હાલની અંદર કહું? અભિયાલ છો એવું કહેશે ને આપણે ફરો ને તો આપણે સ્વયં જેમ વહે ફરશે તેને અને પછી એના સોએ આપણે ફરવાનું. મજૂરી કરે તોડાઈ નાખીએ એને આ બાજુ. અને હું શું કહું હા આપણે હે ને ગામમાં હજી વાત લઈએ બરોબર બરોબર ને પછી આપણે તને મત આલો કોને ના જો આલવો? નાગરિક આપણે છીએ ને તો મત તો જરૂર આલવો. મત આપણે આપવો જ પડે ફરજિયાત પણ જે હારો માણસ હોય ને એને જ આપવાનો મત બરોબર. આવો મત તો આમ તો મને રાખ્યો તો સારું તો પણ સમજે નહીં પબ્લિક. પણ તારે ફોર્મ ભરવું છે હવે આમાં કોઈ તો લાઈવ ના લેવાની હોય અને તો લાગે સાચા મનથી કામ કરો ને તો જ. આવી વાત એ સાચી. હને તો જોઈ જાય આ બધે એમને આગળ આ બધું હમું કરતું તો. અને હું શું કહું કાંઈ ભૂલતો નહીં હો. ના ના કાલ વહેલા જતા અને હોજે જે તારે કંકુન સોડલા હોપારીને બધું લાવો ને નારિયેળ લેજે. અને કાલ વહેલા આપણે જવાનું છે. વહેલા તને ખબર કોઈ આપણો ભમરાડો ભેગો ના થાય. વહેલા 5 વાગે જતા હા? જમવાનું. હમણાં વાડે પેથો ને હા પેથો નંબરો હે જવા દે હટ બે એક ઠકાણે થકી ગયા લો. હમણાં થોડી વાતચીત કર લઉં. પેથાજી, હા હું હવારનો આવ્યો તો આ માર ભેગું થયું. આ તાપ એવો તપે છે ને જબરજસ્ત. મજૂર બોલાવો. મજૂર મળતા જ નહીં. 3 દાડથી ફરું મજૂર હતો. હા મજૂર વગર કાઠું હો. હા જુઓ તો ખરી આમ તમે નજર તો નાખો. જય માતાજી. ડેલિકેટમાં ફોર્મ ભર્યું હે. ઈ બાજુ આ સૂરજ ઉગ્યો. સુરજ આ થમણો ઉગ્યો હે. હા તો કદી આનો હાથ જ નથી જોડ્યા ના વખતે હાથ જોડે ભાઈ. હા તો જોડે તો સમય એવો હે ને ટિકિટ એમને. મળી હે શેની ટિકિટ? ડેલિકેટની. અમને ઘણા ટિકિટ આલી તમને. આલી વાળી લો ને. કોઈ દાડો બસની ટિકિટ લીધી હે તો તમે ડેલિકેટની ટિકિટ તાર લીધી હે? બસની તો નહીં લીધી પણ આ ડેલિકેટની મળી વાળી કોને એટલે સપોર્ટ કરજો થોડો. હું લાપાલ છો તમે? લાભ તો બધા કામ કરશું તમારા. બધા કામ કરશો ટોટલ? હમણાં હા આખે કામ કરશું તો આપણે મજૂર ની શું જરૂર હે? એ વાત એ સાચી તમારી. આપણે ઓઘો કરવા હેડો. મારા ઓછા હજુ ડેલિકેટમાં આયા નહીં અને અરે પૂરા ઉપાડવાની વાત કરે હે. રાતથી કામ કરો તો ખબર પડે અમે તમે જાત દાડે ચેવા અમને કામ કરીને ના આલજો. ના કામ તો કરશું તમ તાર પેલા. આ કામ કરેલું તમારા ચૂંટણી વખતે આડું આવશે. આડું આવશે. ના ના આડું વાત સાચી પણ તમે સપોર્ટ કરો મને લાવો. સપોર્ટ ફૂલ. પેલા
ડેમો આલો તમે આમ પેલા કામ કરીને બતાવો કામ અમને. તો તમે પેલા કરી. તમારો કરશું યાર કામ તો તમે તાર પેલા તમારું કરી હા, તો તમે પછી બીજાનું કરી શરૂઆત હોય છે હેડો. એક ઓકોય બનાવવાનું હોય ને એક ગોલા કોણે અને ગોલા કોણે ત્રણ બનાવવાના હે. અમરાજી કરવાજીની વાત ના થાય અને ગામમાં વાવા બે ચાલો. ઓકા બને તો ચાલશે એક આ કોણે ને આ કોણે બધું ભેગું કરી અરે નાખીએ. બધું કરી નાખે તમે તાર હમણાં ઓકા તૈયાર ઓકા થઈ જાય ને ફટાફટ ઓલું સાણ બધું એક જ ઢગલો કરી દેજો ઢગલા ઉપર નાખી દેજો અરે બધું થઈ જાય બધું ટોટલ થઈ જાય મારા મું મજૂરી હારું હેડો હેડો ને મારા ઓછા અરે વોટ તો હાલવાના તો છે નહીં. પૂરા કોઈ મારો બાહે નહીં પાડે આ બે વોટ નહીં હાલે તો હું નહીં હારી જવું કઈ પૂરત કોઈ નહીં હાલે અમરાજી પાણી લાવ્યો નહીં આજ. પાણીની વાત નહીં કરતો બોલો મારે પ્રચાર કરવા જવાનું હે તમે આવશો હંગા ભેગા આ કામ કોણ કરે આટલું બધું? લા કામ તો તમ તાર બે મજૂર મિલ દઈશ તો મજૂર તમે મજૂર મેળતા અમે હા. મજૂર થી પછી પંચાયતમાં મજૂર લઈ જાઓ ના એટલે તમે ઘરના કેવો ગમે એમ હા અમે ઘરના પણ મજૂર લઈ જાઓ અમે કોમ મેલીને ચઈ થાવું ના તમ તાર બે મજૂર મિલ દઈશ તમારા વગા થઈ જાય અત્યારે અમે પંચાયતમાં મજૂર મેળ દે ચાલે ને ના યાર, મારે શું યાર કામ હે થોડું હો સપોર્ટ કરજો પેશાજી આય તો કઈ વાંધો નહીં હેડો તો હવે હો હા મુજે તમ તાર તમારું ગમે કામ કરી દઈશ આય તો આ કામ જોયું તમે અમે કર્યું. જોયું. બહુ સારું કામ કર્યું. આ અમે મજૂર મિલ દે જાઓ. હો જો, જો. આ કોઈ દાડો ના વાળે ભાઈ સંપલે પહેરવા હરખા નહીં ને આપણે શું હોય કામ કરવાના આ તો હવે મોગી ગયા બરોબર હા આપણે જ મજૂર કરવા પડશે બહાર થી લાવવો પડશે ગામમાં ના થાય તો અને હોકા ફટાફટ કરી નાખો મેં વાત ભૂલતા નહીં કાલ પાહો જાવ ખબર હે આ મારું વરિયાળી ગ્રુપ